દરેક વ્યક્તિ એટલા મજબૂત હોતા હે નથી કે મંજિલ સુધી પહોંચી જાય. ક્યાંક કોઈને અડચણ આવે તો એ પોતાનો રસ્તો બદલે છે. ચોક્કસ ભાજપની ભ્રષ્ટ નીતિ, ભાજપની તાનાશાહી સામે ડરે નહીં, કે જેનો નિર્ણય અફર ને એની સફળ લાગે છે રાજુભાઈની સ્ટેન્ડ ક્લિયર નથી, કારણ કે ક્યારેક સંભળાય છે ભાજપમાં જાય છે, ક્યારેક સંભળાય છે કોંગ્રેસના નેતાઓ સાથે મળે છે. ને 80 ચેમ્બરોમાંથી જાહેરાતો કરવાથી ખેડૂતો નહીં બચે. ખેડૂતોને બચાવવા હશે તો ગ્રાઉન્ડ ઉપર જવું પડશે. એનો જે ડર છે ભાજપને એ આ ઈસુદાનભાઈની યાત્રા, પ્રવીણભાઈની યાત્રાનો હશે અને ચોક્કસ કંઈક ને કંઈક થશે. તમે જે ઘેડના વિકાસ માટેની વાતો કરતા હતા, ખેડૂતોના વિકાસની વાતો કરો છો, અને આજે બે મહિનાના વાળા વાઈ ગયા છે, પણ ખેડૂતોના દીકરીના લગ્ન કરવા છે ત્યારે એમના પૈસા, એમને વેચેલો માલનો પૈસા મળતા નથી. આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવ ખેડૂત બચાવો યાત્રા ચાલી રહી છે. જૂનાગઢમાં છીએ. જૂનાગઢના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજુભાઈ બોરખત્રીયા આપણી સાથે છે. રાજુભાઈ, ખાસ કરીને માહોલ કેવો છે? જો જૂનાગઢની વાત કરીએ, અને તમે તો અહીંયા પ્રમુખ પણ છો અત્યારે, કેવી રીતે રિસ્પોન્સ છે લોકોનો? ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો છે. આ જે યાત્રા ચાલી રહી છે, પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાની અંદર માનનીય યશુદાનભાઈ, મનોજભાઈ, પ્રવીણભાઈ રામ અને તમામ લોકો જે યાત્રાની અંદર ચાલી રહ્યા છે, આ યાત્રાનો મુખ્ય પર્પઝ, જે મેઇન હેતુ એ છે કે આમ તો 80 ચેમ્બરમાં બેસી અને ખૂબ નેતાઓ, રાજકીય પાર્ટીના આગેવાનો પોતાની ફાંકા ફોજદારી કરતા હોય છે, વાતો કરતા હોય કે ખેડૂતોની ખરેખર વેદના છે, ખેડૂતોની ચિંતા છે. પણ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે એમાં માનનીય પ્રવીણભાઈ રામ હોય, યશુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, મનોજભાઈ સોરઠિયા હોય, કે સંગઠનના મારા લેવલના કોઈ પણ પ્રમુખો હોય, જે હોય તે ગ્રાઉન્ડ ઉપરની ચિંતા ખેડૂતો માટેની કરતા હોય છે. ત્યારે આ જે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્ય પર્પઝ એ છે કે ખેડૂતોની પાસે જઈ, ખેડૂતો સુધી પહોંચી અને ખેડૂતોની ખરેખર વેદના શું છે એ વેદનાને જાણવા માટેનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ યાત્રા 24 તારીખથી સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરી અને શરૂ થઈ છે. ત્યારે તમામ વિધાનસભાઓથી પસાર થઈ રહી છે. ત્યારે ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો છે. ખેડૂતો મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત થઈ રહ્યા છે. જે ગામોની અંદરથી યાત્રા નીકળી રહી છે, યાત્રાના ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે અને પોતાની જે વેદના છે, પોતાની જે ચિંતા છે એ ખેડૂતો એ આપણા નેતાઓની સમક્ષ રજૂ કરી રહ્યા છે. આ આખી યાત્રા દરમિયાન ઘેડના પ્રશ્નને લઈને ખેડૂતોએ પોતાની વાત કરી છે. નદીના પ્રશ્નોને લઈને, જે જેતપુરની અંદર જે દૂષિત પાણી જે નદીમાં ઠલવાઈ રહ્યું છે અને લોકો જે બેહાલ થઈ રહ્યા છે, તે દૂષિત પાણીની ચિંતાનો પ્રશ્ન પણ અમારા સમક્ષ આવ્યો છે. માનનીય યશુદાનભાઈને કર્યો છે, પ્રવીણભાઈ રામને કર્યો છે, મનોજભાઈ સોરઠિયા સમક્ષ આ જનતાએ પ્રશ્ન મૂક્યો છે. ખેડૂતોએ ઘેડના પ્રશ્નને લઈને આપણી આ યાત્રાની અંદર પ્રશ્ન મૂક્યો છે. એવા અઢળક પ્રશ્નો છે. વિસાવદર વિસ્તારની અંદર અમારા માનનીય ધારાસભ્ય ગોપાલભાઈ કાયમી માટે લડતા આવ્યા છે. આજે 2 મહિનાથી પણ વધારેનો સમય ગયો છે, પણ આજે જે ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ છે એ આજે 2 મહિનાના સમય વીત્યા છતાં પણ આજે મળી નથી. જ્યારે ખેડૂતના વિકાસની વાત કરે છે સરકાર, ખેડૂત લક્ષી પ્રશ્નોને લઈને નીકળવાના પ્રયત્ન કરે છે, ત્યારે ખોખલા વચનો ને વાદા. જ્યારે પ્રવીણભાઈ રામ ઘેડ બચાવોની યાત્રા કરી રહ્યા હતા, ત્યારે સરકારને યાદ આવી ગયું, કે ઓચિંતાનું યાદ આવી ગયું કે ભાઈ ઘેડ માટે આટલા કરોડોનો એક પેકેજ અમે મૂકીએ છીએ અને ઘેડનો વિકાસ કરશું. હવે એની એ જ વાત, ઘેડનો વિકાસ કરવાની, ઘેડમાં માટે આ બધું વ્યવસ્થા આપવાની. જ્યારે પ્રવીણભાઈની યાત્રા પૂરી થઈ, પ્રવીણભાઈ જે કેસ બન્યો હળદરની અંદર અને જેલમાં ગયા, તો સરકાર ભૂલી ગઈ. આજે એને યાદ નથી. અમે આજે એને યાદ દેવડાવવા માટે ફરી વખત નીકળ્યા છીએ. માનનીય યશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં, પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં, મનોજભાઈ સોરઠિયાના નેતૃત્વમાં એને યાદ અપાવવા માટે નીકળ્યા છે કે તમે જે ઘેડના વિકાસ માટેની વાતો કરતા હતા, ખેડૂતોના વિકાસની વાતો કરો છો, અને આજે 2 મહિનાના વાળા વાઈ ગયા છે, પણ ખેડૂતોના દીકરીના લગ્ન કરવા છે ત્યારે એમના પૈસા, એમને વેચેલો માલનો પૈસા મળતા નથી. આ વાતને યાદ કરાવવા માટે નીકળ્યા છે અને ખેડૂતોએ ખૂબ વેદના વ્યક્ત કરી છે કે ભાઈ બજેટમાં પણ કોઈ સીધી જોગવાઈ નથી કરાઈ ઘેડમાં. કોઈ પણ જાતની બજેટ, હું એ જ તમને આગળ વાત કરતો હતો કે જ્યારે યાત્રા ચાલતી હતી ઘેડ બચાવો, ત્યારે વિધાનસભાના પ્લેટફોર્મ ઉપરથી મોટી વાતો થતી હતી. ક્યાં ગઈ ભાઈ વાતો? ક્યાં ગયા ખોખલા વચનો કે જે તમે કહી રહ્યા હતા?
કે આ અમે ઘેડ માટે કરશું, આ કરશું, ક્યાં ગયું? તો આ હમણાં જ બજેટ ગયું છે, અત્યારે પણ વિધાનસભા ચાલુ છે, કરો ને. અને હું એક બીજી પણ એક આગાહી કરું છું, ભવિષ્યવાણી કરું છું કે જે આ યાત્રા પરિવર્તન યાત્રા જ્યારે ચાલી રહી છે કિસાન બચાવોની, આજે સત્ર ચાલી રહ્યું છે વિધાનસભામાં, કંઈક મોટી જાહેરાત થશે ખેડૂતો માટે, અને એ જાહેરાત થશે એનો યશ એનો જે ડર છે ભાજપને, એ આ ઈસુદાનભાઈની યાત્રા, પ્રવીણભાઈની યાત્રાનો હશે, અને ચોક્કસ કંઈક ને કંઈક થશે. અને મારે લાસ્ટમાં એ કેવું છે કે જો તમને ખરેખર ખેડૂતોની ચિંતા થતી હોય તો આવો અમારા પ્રવીણભાઈ, ઈસુદાનભાઈ ઘેડની અંદર ખેડૂતોની વચ્ચે જઈ હાલીને જઈ રહ્યા છે, ત્યારે તમે ક્યારેક તો ઈચ્છા એવું દર્શાવો. હેલિકોપ્ટર ઉપરથી ખાલી ઊંચા હાથ કરવાથી અને એસી ચેમ્બરોમાંથી જાહેરાતો કરવાથી ખેડૂતો નહીં બચે. ખેડૂતોને બચાવવા હશે તો ગ્રાઉન્ડ ઉપર જવું પડશે. જે લોકો ગ્રાઉન્ડ ઉપર છે એમની વાતને સાંભળવી પડશે. ખેડૂતોના અઢળક પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે. 8 તારીખે આ યાત્રા ગાંધીનગર સમાપન થવાની છે, ત્યારે અમે બધી રજૂઆતો કરવાની છે. રાજુભાઈ, આ વાત થઈ તમારી યાત્રાની, પણ તમારા જ એક સાથી હતા, જે તમારા જેલના બી સાથી હતા, રાજુભાઈ કરપડા, એમણે અડગ ચીલો ચાતર્યો, પક્ષ છોડ્યો અને ક્રાંતિ કિસાન સભા કરે છે અને તમારા લોકો ઉપર જ પ્રત્યારોપ કરે છે. તમે તો જેલમાં સાથે હતા અને તમારા ઉપર તો હિંસા પણ પોલીસે વધારે કરી. ચોક્કસ. મેં જ્યારે એ હળદરનો બનાવ બન્યો ત્યારે મારી ઉપર જે કંઈ પણ થયું વીતી, લાઠીચાર્જ કર્યો, ઘણી બધી ઘટનાઓ બની, અને જે કંઈ પણ થયું, પણ અમે તો મજબૂત મનના માણસ છો, મક્કમ માણસો છે, અમે ડગવાવાળા નથી. અને બાકી તો ભાઈ વ્યક્તિગત નિર્ણય હોય છે, વ્યક્તિગતનો પોતે પોતાનો નિર્ણય લેતા હોય છે. દરેક વ્યક્તિ એટલા મજબૂત હોતા એ નથી કે મંજિલ સુધી પહોંચી જાય. ક્યાંક કોઈને અડચણ આવે તો એ પોતાનો રસ્તો બદલે છે. ચોક્કસ. એમણે કિસાનોના નેતા બનવાનો અને પછી બધી વાતો કરી છે એમને ત્યાંથી. કિસાનોના નેતા તો જે ખેડૂતો માટે કામ કરે, ભાજપની ભ્રષ્ટ નીતિ, ભાજપની તાનાશાહી સામે ડરે નહીં. અને એક કહેવત છે ને ભાઈ, કે જેનો નિર્ણય અફર ને એની સફર સફળ, જેનો નિર્ણય અફર એની સફર સફળ. એટલે જે નિર્ણય અફર રાખે એ લોકો આગળ વધે. અને જે નેતા, ખેડૂત નેતા નહીં, કોઈ પણ નેતા બની શકે, પણ સ્ટેન્ડ તમારું ક્લિયર હોવું જોઈએ. લાગે છે રાજુભાઈની સ્ટેન્ડ ક્લિયર નથી, કારણ કે ક્યારેક સંભળાય છે ભાજપમાં જાય છે, ક્યારેક સંભળાય છે કોંગ્રેસના નેતાઓ સાથે મળે છે. આપ સૌ જોઈ રહ્યા છો, જે કંઈ થવું હશે એ તમારે આપ સમક્ષ આવશે. સ્વાભાવિક છે, જે યાત્રા ચાલી રહી છે અત્યારે, આપણે માણાવદરમાં છીએ, જૂનાગઢમાં છીએ, યાત્રા આગળ પણ જશે. પણ જે લોકો પણ રાજુભાઈ કરપડા સાથે હતા, એમાંથી રાજુભાઈ પણ એમની સાથે હતા. એમણે સ્પષ્ટ એક વાત કહી, મનથી તમે જો મક્કમ રહેશો તો તમારી જે યાત્રા છે સફળ થશે. એક લાઇનમાં ઘણી બધી વસ્તુઓ તેમણે કહી દીધી છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, જૂનાગઢ.